અને વોરરૂમની શરૂઆત કરીએ ગિરી મથક સાપુતારા કે જે પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે। ત્યાં 150 ફૂટ ઊંડો 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ ઉઠ્યો અને સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે। ત્યાં સ્થાનિક એક દુકાનધારકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ત્યાંના પ્રવાસીઓ પણ અત્યારે કુતૂહલ છે એમાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે સાપુતારામાં કે જે પોતાના કુદરતી સૌંદર્ય માટે ગિરિમાળા માટે જાણીતું છે, ત્યાં 150 ફૂટ ઊંડો આ રેતીનો 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ આવ્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। સાપુતારાના વંટોળનો આ વિડીયો છે અને પહેલી વખત આવું કંઈક બન્યું હોવાની લોકો વાતો કરી રહ્યા છે। ડાંગનો આ વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ત્યાંના કોઈ દુકાનધારકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો અને અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો ડાંગ કે જે ચોમાસામાં ખીલી ઉઠતો હોય છે, ડાંગ પોતાના કુદરતી લખલૂટ કુદરતી સૌંદર્ય ડાંગને બક્ષવામાં આવ્યું છે કુદરત તરફથી। અને સાપુતારા એ ગિરિમથક છે કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, પ્રવાસીઓ મળતા હોય છે અને ત્યાં ભર શિયાળે અત્યારે 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ રહ્યો। અને વધુ વિગત સાથે સંવાદદાતા યોગિતા પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। યોગિતા, આ વિડીયોનું તથ્ય શું છે? જી કૃષ્ણ, ગઈકાલે બપોરે 1:30 ગિરિમથક સાપુતારા ખાતે જે ટેબલ પોઈન્ટ આવ્યું છે ત્યાં ભર બપોરે આ રેતીનું વંટોળ સર્જાયું હતું। મોટાભાગે આજે રેતીનું વંટોળ સર્જાયું હતું તે રણમાં ઉદ્ભવતું હોય છે અને અહીંના સહેલાણીઓએ ખાસ કુતૂહલ જોયું હતું। સ્થાનિકો આ ઘટનાને ભૂર્ત કહે છે અને મોટાભાગે અહીંયા જેટલા બી ટેબલ પોઈન્ટ પર સ્થાનિકો છે તેમણે આ વિડીયો લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો।